સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું ફરીવાર એક ઉસાવડા વ્લોગ ચેનલની અંદર. તો આજે ઘણા સમય પછી આપણે ઉસાવડા વ્લોગ ચેનલની અંદર એક વિડીયો લઈને આવી રહ્યા છીએ. તો અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે, તો ટૂંક સમયની અંદર જે ચૈત્રી પૂનમ આવે છે, તો અહીંયા લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુ આવે છે, તો એના માટે અહીંયા પ્રસાદ બનાવવામાં આવે છે. તો કઈ રીતનો ને શું પ્રસાદી અહીંયા બનાવવામાં આવે છે એ તમને સંપૂર્ણ આ વિડીયોની અંદર જોવા મળશે. તો અમારા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે અમે ઊભા છીએ રસોડાની જગ્યા, જે ગ્રાઉન્ડ છે ને એમાં. તો પહેલાં તો તમને અહીંયા લાકડાનો સ્ટોક કેટલો કરવામાં આવેલો છે ને એ બતાવો. તો જો આ બહુ મોટો એવી લાકડાનો સ્ટોક છે, આવા બે છે, એક સામે પણ છે ને અહીંયા પાણીનો ટાંકો છે ને આ બધી જગ્યા જે છે ને રસોડાની છે ને આ બધી મંડપની અંદર જે કાપડ નખાઈ જાય ને શું કહેવો છે ભાઈ તમે? કાંઈ નહીં, આપણે ઘણા સમય પછી ઉસાકોરડાની અંદર, જેમ કે ઉસાકોરડામાં તો અમે હોય જ છીએ, પણ અત્યારે જે ચૈત્રી પૂનમની જે તૈયારી થતી હોય રસોડાની અંદર, તો રસોડામાં શું શું બને છે તે તમને બતાવવાનું છે અને આગળ શું શું બનશે તો તમને લાઈવ બતાવવામાં આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો અત્યારે આપણે આવી ગયા છીએ રસોડાની અંદર. તો અહીંયા કેટલી સંખ્યામાં જે પ્રસાદનો ટોપ કરવામાં આવેલો છે ને એ બતાવું. તો જો આ છે બધો પ્રસાદ. તો આવી રીતે મોટી મોટી શોકીનો જે પ્રસાદ બનાવવામાં આવેલો છે, જો આપને અહીંયા બનાવવાનું શરૂ છે. આમ તો આ જો અહીંયા લાઈવ પ્રસાદ મિક્સ કરવાનું શરૂ છે. અત્યારે અહીંયા લાઈવ ગાંઠિયા બનાવવામાં આવે છે, ગરમમાં ગરમ. તો ગાંઠિયા પાડામાં લોટ ઓલા કેવી રીતે અંદર નાખે છે. એક ભાઈ અહીંથી અંબાવે છે અને ઓલામાં નાખતા જાય છે મશીન. ફૂલ તેલ ગરમ છે, એના લીધે ધુવાડો વધારે થાય છે. બે જણા ગાંઠિયા આમતા જાય છે બહાર. આ ગાંઠિયા સ્પેશિયલ ને પ્રસાદ માટેના છે, જે પ્રસાદ આપણે આગળ નિહાળ્યો ને એના માટેના છે. જે આ ગાંઠિયા અહીંયા તળાઈ જાય પછી એને આગળ કઈ રીતની પ્રોસેસર થાય ને એ પણ તમને બતાવું. પ્રસાદ માટેની જે સાહણી બનાવવામાં આવે ને, તો જો આમાં ખાંડ નાખી દીધી છે ને સાહણી બનાવવાની છે. આગળ ગાંઠિયા તળાતા હતા અને પછી ગાંઠિયાની શું પ્રોસેસર છે એ પણ તમને બતાવું. અને અહીંયા ભાત કાઢવાનું શરૂ છે. જો આ તો અત્યારે લાઈવ રસોડા માટેના ભાત છે. આમાં ફેરવો ને લોટ બંધાય છે. ગાંઠિયા ને પ્રસાદ બનાવવા માટે અહીંયા મશીનમાં તળવામાં આવે છે. અત્યારે આપણે આવી ગયા છીએ સ્ટોક રૂમમાં. તો અહીંયા આ બધો શીણાનો લોટ છે અને આ બાજુ બધા ચોખા છે. આ ચોખા છે ને આમાં છે દાળ અને આ છે ગોળના ડબ્બા, પેલા તેલના ડબ્બા છે. અને આમાં શું છે અજયભાઈ?
આ જો ખીચડી માટે મગ અને ચોખા બંને મિક્સમાં છે. આ બધા ચોખા છે. અને અહીંયા આવી રીતે બહુ જાજી સંખ્યામાં જે કાચું સીધું છે એનો પણ સ્ટોક કરવામાં આવેલો છે. અને અહીંયા પણ થોડું છે ને પેલી બાજુનું જે સ્ટોક રૂમ છે એમાં પણ બહુ જાજુ છે. ને અહીંયા આ બધા છે ને મસાલા છે. જો આમાં હળદર છે, આમાં બધું મસાલાનું કાચું સીધું છે. આ બધી જેટલી પેટી છે ને આ બધા શાક અને દાળ માટેના મસાલા છે એમાં. તો બહુ ખૂબ એટલે ખૂબ સરસ મજાની અહીંયા તૈયારી ચાલુ છે. વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહેજો, અવશ્ય કહેજો. આ બધા વાસણો છે, આપ જોઈ શકો છો. હજી આ ભાત કાઢવા માટેનું ચોકી છે. આ મોટા મોટા ચોકી છે. આ બધા તપેલા છે, બકડિયા છે, વગેરે વગેરે. અને ને આ બધા વાસણ હાવ થોડાક છે અહીંયા. બાકીના બીજા વાસણો છે ને બહાર હોય છે, કેમ કે જે અહીંયા લાખોની સંખ્યામાં જે ભક્તો હોય છે એ પોતાની માનતાઓ લઈને આવે એને માટેના જે વાસણ છે બધા બહાર છે. તો જે આગળ જઈને તમને બતાવું કે અહીંયા લોટનો જે સ્ટોક કરવામાં ક્યાં આવેલો છે. ને આ ઘંટી છે, અહીંયા 2 ઘંટી છે કે જેથી કરીને અહીંયા લોટ દળવા માટે ક્યારે તંગી ન પડે એના માટે. ને બહુ ઝાઝી સંખ્યામાં આ બધો લોટ દળેલો છે, જુઓ તમે. ને આ જે કાસું સીધું છે બાજરીની ઘઉં ને એવું, ઘઉં, સીણા, દાળ, આ બધું કાચું છે. આ બધો લોટ દળેલો સ્ટોક છે, જુઓ. તો મિત્રો આપણી સાથે જે રસોડામાં દર વર્ષે મને લગભગ સાંભળે છે તે બીના સુધીભાઈ છે ત્યાં રસોઈ બનાવતા હોય, ત્યાં સરસ મજાની રસોઈ બનાવે અને પ્રસાદી તમે એકવાર લ્યો તમને આનંદ આવે અને બહુ મજા આવે. અને અત્યારે પ્રદુભાઈ આપણી સાથે છે તો 2 શબ્દ કહેશે. અમુક વસ્તુ નવાથી આવવાની છે. અત્યારે પ્રસાદ બનાવવાનું ચાલુ છે, ગાંઠિયા બનાવવાના છે. હજારો માણસોનું રસોડું બનાવે છે. અમુક શ્રદ્ધાળુઓ હાલીને આવે છે, કોઈ જડતા આવે છે, બધાની માતાજી મનોકામના પૂરી કરે છે. ને અમે તો ઘણા ટાઈમથી રસોઈ બનાવી. મુનાભાઈ છે, મારાથી નાના ભાઈ છે મુનાભાઈ, હું કુલ્લુભાઈ, બે ઘણા ટાઈમથી રસોઈ બનાવી. ઘણા ટાઈમથી આમ તો નાના હતા તેજુના થઈ અમે. તો મિત્રો જે પૂનમ નજીક આવે તેનો જે ટોક કરેલો છે તે આપણે સંપૂર્ણ બધું નિહાળ્યું. મારી પાછળ પણ જે છે આપ જોઈ શકો છો કે ઘણા બધી સંખ્યામાં ગાંઠિયાનો સ્ટોક થઈ ગયેલો છે અને હજી બહાર પણ ગાંઠિયા બનાવે છે. કેમ કે પૂનમની થોડી વાર હોય તો ગાંઠિયાનો ટોક કરી દેવામાં આવે છે અને પ્રસાદીની પણ ટોક કરી દેવામાં આવે છે. કેમ કે હજારો લોકો છે ત્યાં અહીંયા પ્રસાદી લેવા આવતા હોય તો એ બધું ટોક કરતા હોય છે. અને આ ભાઈ જે રાજપરા બંદર જે ઉના સાઈડ આવે છે ત્યાંથી ત્યાંથી સેવા કરવા આવે છે. તો બહુ સારી વાત કહેવાય, કેમ કે અહીંયા કિંમતી સમય આપીને 2 થી 3 દિવસ સુધી અહીંયા સેવા કરે છે. તો બહુ સારી વાત કહેવાય. ને બધું ભાઈએ કીધું એમ કે હજી કાસો સીધું છે એ બધું અહીંયા આવશે. કેમ કે શાકની જે સુવિધા હોય તે તાત્કાલિક કરી દેવામાં કરી દેતા હોય છે. તો હજી કાશી સીધું આવશે તો આપણો નેક્સ્ટ વિડીયો આવશે તેમાં સંપૂર્ણ તમને બતાવશું. તો હજી થોડું ઘણું હોય તો પ્રભુભાઈ તમારે કેવું છે? તમને કેવો લાગે અહીંયા આવે? બહુ સારું લાગે. તો અહીંયા એને ઘણા ગામોગામથી દૂર દૂરથી બધા લોકોના જે મંડળ હોય છે અહીંયા સેવા માટે આવતા હોય છે. માતાજીને જે સેવાનો લાભ લેવા આવતા હોય છે. તો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે ફરી એક નવા વિડીયો. તો આપણે જે હાસ્ય કલાકાર જે બોરડાના માયાભાઈ એના જે ખાસ મિત્ર જે ભૂરાભાઈને ઘણીવાર માયાભાઈ ડાયલોગ કહેતા હોય છે. તો એ આજે અહીંયા માતાજીની સેવામાં બોરડાનું ખુદનું મંડળ લઈને આવ્યા છે. તો જે આ ભૂરાભાઈ છે જોઈ શકો છો તમે. તો કેવું લાગે તમને? તો અત્યારે ભૂરાભાઈજી છે ગાંઠિયા બનાવવાના છે અને એનું આખું મંડળ છે બોરડાથી આવેલું.